સમાચાર મળી રહ્યા છે। દિલીપ સંઘાણી ફરી એકવાર ઇફકોના ચેરમેન પદે ચૂંટાયા છે। દિલીપ સંઘાણી ફરી ઇફકોના ચેરમેન બન્યા છે। બિનહરીફ તેમની વરણી થઈ છે। આપને જણાવી દઈએ કે ઇફકો એક ખૂબ જ મોટી સહકારી સંસ્થા અને દિલીપ સંઘાણીની ચેરમેન તરીકે બિનહરીફ વરણી। તમામ વિગતો સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા। જી કિંજલ। શિવાની, ઇફકો ગઈકાલથી લાઇમલાઇટમાં રહ્યું છે। દિલીપ સંઘાણીની વાત કરવામાં આવે તો મોટા સહકારી આગેવાન કદાવર નેતા તરીકે તે ભાજપમાં અને સહકારી વિભાગમાં માનવામાં આવે છે। ગઈકાલે જે કહી શકાય કે જે ડિરેક્ટર હતી તે જે 7 બેઠક પર તેની માટે ચૂંટણી હતી તે પૂર્ણ થઈ ચૂકી હતી। ચેરમેનની વાત કરવામાં ચેરમેનમાં વોટ કરવાનો જે અધિકાર હોય છે તે જે 21 ડિરેક્ટર હોય છે તેમને થતો હોય છે, પરંતુ આ વખતે કોઈ પણ પ્રકારનું વોટિંગની જરૂરિયાત નથી પડી, કેમ કે તમામ ડિરેક્ટરોની સર્વસંમતિથી દિલીપ સંઘાણી ને ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ફરી એકવાર બિનહરીફ રીતે ઇફકોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણીની વરણી થઈ ચૂકી છે। બિલકુલ કિંજલ, તો દિલીપ સંઘાણી ફરી બન્યા ઇફકોના ચેરમેન। સહકારી ક્ષેત્રમાં દિલીપ સંઘાણી એક મોટું નામ અને ઇફકોના ચેરમેન પદે ફરી એકવાર બિનહરીફ દિલીપ સંઘાણીની વરણી થઈ છે। ત્યારે ગઈકાલે ઇફકોના ડાયરેક્ટર પદ માટે ચૂંટણી હતી, જેમાં જયેશ રાદડિયાનો વિજય થયો હતો। તો આ તરફ આજે ઇફકોના ચેરમેન પદની ચૂંટણી હતી, જો કે દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી થઈ છે। દિલીપ સંઘાણી ફરી એકવાર ઇફકોના ચેરમેન બન્યા છે અને તેમની બિનહરીફ વરણી થઈ છે। સહકારી ક્ષેત્રમાં દિલીપ સંઘાણીનો વર્ષોથી દબદબો રહ્યો છે અને ઇફકો કે જે દેશની એક ખૂબ મોટી સહકારી સંસ્થા છે, ત્યાંના ચેરમેન પદે ફરી એકવાર ગુજરાત તરફથી ચેરમેન પદે દિલીપ સંઘાણી ચેરમેન બન્યા છે। ત્યારે દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા। આખી જે પ્રક્રિયા હોય છે તે ચૂંટણીના માધ્યમથી થાય છે, પરંતુ દિલીપ સંઘાણી બિનહરીફ એટલે કે કોઈ પણ પ્રકારના વિવાદ વિના દિલીપ સંઘાણીની ઇફકોના ચેરમેન પદે વરણી થઈ છે। સહકારી ક્ષેત્રે ખૂબ મોટું નામ દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા છે અને તેને લઈને તેમની બિનહરીફ વરણી થઈ છે। ખાસ તો ઇફકો કે જે ગઈકાલે પણ ખાસ ચર્ચામાં રહ્યું, કારણ કે જયેશ રાદડિયા ઇફકોના ડાયરેક્ટર બન્યા અને હવે દિલીપ સંઘાણીની ચેરમેન પદે વરણી। અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ વિશે વધુ વાત કરી રહ્યા છે। જી મોહિત। શિવાની, જે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના ચેરમેન પદે દિલીપ સંઘાણી છે તેની બિનહરીફ વરણી કરવામાં આવી છે। આજે ઇફકોના જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે તેમની એક મહત્વની બેઠક છે તે મળી હતી અને જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી છે તે કરવામાં આવી હતી, જેમાં જે દિલીપ સંઘાણી છે તેની ફરી એકવાર એટલે કે તેઓ ચેરમેન પદે રિપીટ થયા છે। સૌથી મહત્વની વાત છે કે આ ચૂંટણી છે તે ગુજરાતમાં એટલા માટે ચર્ચાસ્પદ રહી હતી, કારણ કે ઇફકોના ડિરેક્ટર પદે જ્યારે જયેશ રાદડિયા છે તેમના દ્વારા ભાજપના મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરવામાં આવ્યું હતું અને ગઈકાલે તેમનો ભવ્ય વિજય થયો હતો અને તેમાં પણ જે દિલીપ સંઘાણી છે તેની મહત્વની ભૂમિકા હતી। અને હવે આજે જ્યારે તેમના જે ચેરમેન પદ માટેની જે ચૂંટણી હતી અને તેમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ હતી, તેમાં દિલીપ સંઘાણી ફરી એકવાર ઇફકોના એટલે કે દેશની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા છે તેના ચેરમેન પદે તેઓ રિપીટ થયા છે ને તેના કારણે જ ગુજરાતમાં જે દેશની સંસ્થામાં ગુજરાતનો દબદબો યથાવત રહ્યો છે। જી બિલકુલ, ગુજરાતનો દબદબો, દિલીપ સંઘાણીનો દબદબો પણ યથાવત રહ્યો છે। છેલ્લા 40 વર્ષથી દિલીપ સંઘાણી કે જે ખેડૂતોની અલગ અલગ સંસ્થાઓ સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા છે, તો ઇફકો કે જે દેશની સૌથી મોટી સહકારી સંસ્થા છે ત્યાં પણ હવે દિલીપ સંઘાણી ચેરમેન પદે યથાવત।